हरि हम तैयारी हम तैयारी हम तैयारी हम हरि हम तैयारी हम तैयारी हम तैयारी हम लोग हरि हंतारी 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 विमलनाथ 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 महावीर स्वामी 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 गौतम 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 स्वामी गुरुदेव 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 ओम ऐं नमः 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 ओम ह्रीं नमो नाणस 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 अर्हं नमः अर्हं नमः शुद्धात्मा छुं शुद्धात्मा छु अर्हं नमः अर्हं नमः शुद्धात्मा छुं शुद्धात्मा छु अर्हं नमः अर्हं नमः शुद्धात्मा छु शुद्धात्मा छु ओम शुद्धात्मस्वरूपाय नमः शुद्धात्मा स्वरूपाय गुरु गुण सागर सूर्यभ्यो नमो नमः गुरु गुण सागर सूर्यो नमो नमः हे सूरी गुण सागर गुरुभ्यो नमो नमः सूरी गुण सागर गुरुभ्यो नमो नमः हे गुरु गुण सागर सूर्यभ्यो नमो नमः गुरु गुण सागर सूर्यो नमो नमः ओम गुरु गुरुदेव जय गुरु जय गुरु जय गुरुदेव ओम 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 ह्रीं श्री सद्गुरु शरणं मम 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 ग्रामे श्री डेडिया के बुद्ध जन कलिते लब्ध जन्मासुरम्ये प्रातः स्मर्तव्य नामा वर विबुधन तो संयमे लीन चेता विख्यातोन्वर्त नाम्ना विरचित विविध ग्रंथर प्रमत्तो मोक्ष श्रीदायकोशौ जयतु भुवि चिरं श्रीगुणाम्बोधिसूरी अनंत उपकारे जिनेश्वर भगवानना शासનમાં કાળે કાળે અનેક એવા મહાપુરુષો અને ખાસ કરીને આચાર્ય ભગવંતો થતા રહ્યા છે કે જેમણે વિશ્વ કલ્યાણ કરે એવા શ્રી જીન શાસનને સર્વ પ્રકારે પ્રભાવના
ઉન્નતિ, રક્ષા આદિના મહાન કાર્યો કર્યા છે એવા ભગવાન મહાવીર સ્વામીના શાસનની અપેક્ષા વિચાર કરીએ તો પહેલે પાટે સુધર્મા સ્વામી, બીજે પાટે જંબુ સ્વામી, અનુક્રમે પાટાનું પાટે અનેક આચાર્ય ભગવંતો થયા. પૌષપીણી કાળના પ્રભાવે જ્યારે કંઈક શિથિલતા આવતી ગઈ ચતુર્વિધ સંઘમાં, ત્યારે તે કાળે એવા વળી કોઈ એવા વિશિષ્ટ મહાપુરુષો થતા રહ્યા કે જેમણે શું કર્યું? કિર્યોદ્ધાર કર્યો. જે ભગવાને સ્થાપેલો માર્ગ એમાં જે કંઈ થોડી ઘણી શિથિલતાઓ આવી ગઈ કાળક્રમે, એ શિથિલતાઓને દૂર કરીને ફરી પાછું શાસ્ત્રાનુસારી માર્ગ પ્રવર્તાવનારા એવા પણ મહાપુરુષો થતા રહ્યા. એમાં આજે જેમનો પવિત્ર જન્મદિવસ છે મહાસુદી બીજ, આજથી બરોબર 111 વર્ષ પૂર્વે આપણા કચ્છ પ્રદેશની અંદર આપણા સૌના અનંત ઉપકારી જે આચાર્ય ભગવંત મહાપુરુષ થઈ ગયા, અચલ ગચ્છાધિપતિ, શાસન સમ્રાટ, ભારત દિવાકર, કચ્છ કેસરી, એવા અનેક બિરુદોથી અલંકૃત થયેલા યથાર્થ નામી આચાર્ય ભગવંત શ્રીમદ ગુણસાગર સુરીછજી મહારાજા સાહેબ આજના દિવસે કચ્છ ડેઢિયા ગામે માતા કોણ? ધનબાઈ માની કુક્ષીએ અને પિતા લાલજીભાઈના કુળમાં છેડા ગોત્રમાં ગાંગજીભાઈ નામના પુત્ર રત્નનો જન્મ થયો. અને પુત્રના લક્ષણ પારણામાં બાળપણથી જ ખૂબ શાંત, ધીર, ગંભીર અને ધર્મની રુચિ, એમાં પણ માતા ધનબાઈ માએ એવા સુંદર સંસ્કારો સિંચન કર્યા. દિન દુગુના રાત ચોગુના વૃદ્ધિ પામતા ગયા. નાની ઉંમરથી જ પિતાની આંગળી પકડીને જિનાલય જવાનું, પરમાત્મા દર્શન, વંદન, પૂજન અને ભક્તિ કરવાનું ખૂબ એમને શોખ અને રુચિ. જોકે કુદરતે કહો કે કર્મ સત્તાએ એવો ભાગ ભજવ્યો. નાની ઉંમરમાં લગભગ કેટલા 11-12 વર્ષની ઉંમરમાં એમને શીતળા માતા, જેને ચેચક કહેવામાં આવે છે, એની બીમારી લાગુ પડી. આખા શરીરે ફોલા થઈ જાય, પાણી ભરાય. મને પણ નાની ઉંમરમાં થયેલ. પણ આ ગાંગજીભાઈને તો એટલી હદે કે સાવ મૂર્છિત થઈ ગયા. એ જમાનામાં આટલું સાયન્સ વિકસ્યું નહોતું. લોકોએ એને મૃત સમજી કરી અને અંતિમ સંસ્કારની તૈયારી કરી. નનામી બંધાઈ ગઈ. પણ ત્યાં આપણા બધાના ભાગ્ય યોગે અંગૂઠામાં સહેજ હલન ચલન કોઈકને ખ્યાલમાં આવ્યો, અરે આ તો જીવે છે. અને એ રીતે જેમની શોષાણમાં જવાની તૈયારી થઈ ચૂકેલી હતી એવા એ ગાંગજીભાઈ આગળ વધીને આવા અનેક ગુણગણથી અલંકૃત જન શાસનના મહાન પ્રભાવક અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ ગુણસાગર સુરીછજી મહારાજા સાહેબ તરીકે બિરાજ્યા. એ સંવત કઈ હતી? વિક્રમ સંવત કઈ સાહેબની જન્મની? હા, વિક્રમ સંવત દર વર્ષે આપણે ઉજવીએ છીએ. બોલો શાબાશ. વિક્રમ સંવત 1969 મહાસુદી બીજ, બરાબર 111 વર્ષ પૂરા થયા. 69 થી ગણી તો 31 વર્ષ એક થાય અને બીજા 80 વર્ષ હમણાં ચાલે છે ઉમેરાય, એટલે 111 વર્ષ થયા. અને 4 ચોપડી સુધી આપણે અભ્યાસ કર્યો એડિયાની અંદર. અને ત્યાર પછી પિતાજીનો વ્યવસાય મુંબઈમાં શિવરીમાં, એટલે પિતાજી એમને વ્યવસાયમાં જોડ્યા. ઘરના સંજોગો કંઈક એવા, પણ વ્યવસાયની સાથે સાથે ઘરમાં પોતાના માતુશ્રી, કે જેમનું નામ શું હતું? ધનબાઈમાં, એમને રસોઈ વગેરેના કાર્યમાં પણ સહાય કરે. પિતાશ્રીને ધંધામાં પણ, વ્યવસાયમાં પણ સહાય કરે. અને સાથે સાથે ધાર્મિક સૂત્રો, પ્રતિક્રમણ આદિના પણ કંઠસ્થ કરવાનું ચાલુ.
થોડાક મોટા થયા, હા, અને આ શીતળામાંથી બચ્યા, આ નિમિત્ત બન્યું. અને અંદરમાં પૂર્વજન્મના સંસ્કારો તો હતા જ, એટલે વૈરાગ્ય ભાવ જાગૃત થયો કે જીવનની કેવી ક્ષણભંગુરતા, ઓચિંતી ગમે ત્યારે કાયમ માટે આંખ મીચાઈ શકે છે. અને આવું થાય એનાથી પહેલાં મહાપુણ્યોદય મળેલો આ મનુષ્ય જન્મ અને એમાં વળી જીન શાસન એને મારે સાર્થક થવા કરવો છે. આ ફેરો મારે એળે જવા દેવો નથી. જો જન્મ પામવો એ હકીકતમાં વિકૃતિ છે, મૃત્યુ એ પ્રકૃતિ છે. જન્મે એનું મૃત્યુ અવશ્ય થાય જ, એ કુદરતનો નિયમ છે. પણ મૃત્યુ થયા પછી જન્મ લેવો જ પડે એવું એકાંતે નથી. જીવ અજન્મા એટલે કે સિદ્ધ પરમાત્મા બનવાની સાધના કરી લે, ભલે આ કાળમાં સીધું ડાયરેક્ટ શક્ય નથી એક જ ભાવમાં, પણ માત્ર વાયા એક જ ભાવ માવડે ક્ષેત્રમાં જન્મ પામી અને ત્યાંથી કાયમ માટે અજન્મા એવી સિદ્ધ દશાને પ્રાપ્ત કરી શકાય છે. અને એ દિશામાં જો આપણે આ જન્મમાં યથાશક્તિ પુરુષાર્થ કરી શકીએ તો આપણું જીવન સાર્થક થાય. અને એને માટેનો રાજમાર્ગ કયો ભાઈ? આ જીવનને સફળ બનાવવું હોય, અનંત જન્મોનું આપણે સાટું વાળવું હોય, અનંત જન્મોથી એકત્રિત કરેલા કર્મો એનો સાફસૂફી કરવી હોય, રાગ દ્વેષ મોહ આદિ દોષોને જળમૂળથી આમ હચમચાઈ નાખવા હોય, તો એ માટેનો રાજમાર્ગ કોઈ હોય તો સંયમ સર્વવીરતિ સાધુપણાનો માર્ગ છે. કારણ કે ગૃહસ્થ જીવનની અંદર જીવને અનેક પ્રકારની કૌટુંબિક વ્યવસાયિક વગેરે જવાબદારી હોય, તો એની વચ્ચે આત્મ સાધના કરવી. અને સમય પણ બહુ થોડો મળે, અને કદાચ થોડો ઘણો સમય મળે એમાં પણ અનેક પ્રકારની જવાબદારીઓ, એને કારણે જાપ કે ધ્યાન કે ભક્તિ કરવા બેસે, તન શરીર કદાચ દેરાસર ઉપર બેઠું હોય પણ તો કદાચ અત્યારે પણ ક્યાંક ભાગમ ભાગ કરતું હશે. એટલે એ બધી વ્યવહારિક જવાબદારીઓ, કૌટુંબિક જવાબદારીઓથી નિશ્ચિંત થઈ કરે. અને ભગવાને એવો સુંદર આ સંયમ માર્ગ બતાવ્યો છે કે જેમાં સતત 24 કલાક સ્વપર કલ્યાણની સાધના જ કરવાની હોય, કર્મની નિજરા સાધવાની હોય, એવો આ સુંદર માર્ગ. એટલે ગાંગજીબાઈના મનમાં આ ભાવના સ્ફુરાયમાન થઈ ગઈ કે જીવતદાન મળ્યું છે તો હવે મારે એને બરાબર સાર્થક કરવું છે. એટલે ધાર્મિક અભ્યાસ અને સામાયિક પ્રતિક્રમણ થોડાક મોટા થયા એટલે એમણે પ્રતિક્રમણ કરનારા શ્રાવકોનું વર્તુળ આખું સ્થાપન કર્યું. અને એ રીતે પોતે પણ ભણે, બીજાને ભણાવે. એમ કરતાં કરતાં વચ્ચે વળી કસોટી થઈ. એક વખત પોતાના માતુશ્રીને રસોઈ કાર્યમાં સહાય કરતા હતા અને કડાયામાં તેલ ઉકળી રહ્યું હતું અને કાંઈ મસાલાનો ડબ્બો ઉપરથી આમ લેવા ગયા અને ડબ્બો પડ્યો તેલમાં, ગરમા ગરમ તેલ ઉછળ્યું અને ગાંધીબાઈના શરીર ઉપર પડ્યું. શરીર ઉપર એકદમ ફોલા થઈ ગયા. હા, પણ એનાથી પહેલાં ગાંધીબાઈએ ચારિત્ર લેવા માટે સંકલ્પ કર્યો હતો. માતા પિતાને આગળ વિનંતી કરી, પણ મોહને વશ એવા માતા પિતા તરફથી અનુમતિ મળતી નથી. એના શું કે મહારાજ કરો કહ્યું, નસીબ મેં લખેલો ના લખેલો વેત મેલે, બરોબર? હા, પણ લખનાર કોણ ભાઈ? આપણે. અને પુરુષાર્થ કરીએ તો બધું શક્ય બને. એટલે ગાંધીભાઈએ દૃઢ સંકલ્પ કર્યો કે જ્યાં સુધી ચારિત્ર માટે રાજી ખુશીથી અનુમતિને આશીર્વાદ ન મળે ત્યાં સુધી મારે એકાસણા ચાલુ રાખવા, બરોબર? અને એ દરમિયાનમાં આ પ્રસંગ બન્યો. આખા શરીરે જ્યારે પોલા થઈ ગયા એટલે બધાએ આગ્રહ કર્યો કે હમણાં થોડા દિવસ એકાસણા રહેવા દો. પણ ગાંધીભાઈ મક્કમ રહ્યા અને એ રીતે આ કુદરતની કસોટીમાંથી પણ પાસ થયા. એકાસણા એમણે ન છોડ્યા તો ન જ છોડ્યા, એટલું જ નહીં, પણ 3 વર્ષ સુધી એકાસણા ચાલુ રહ્યા. પછી માતા પિતાને લાગ્યું કે હવે આને વધારે રોકવું ઉચિત નહીં, હવે આપણું પણ અંતરાય કર્મ બંધાય. અને આખરે માતા પિતા તરફથી અનુમતિ મળી. સમજુ માતા પિતા હોય, કદાચ એકનું એક સંતાન પણ પોતાનું હોય ને તો પણ રોકે નહીં. જો આ બેઠા છે મુનિરાજ જ્ઞાનરત્ન સાગરજી, એના કોઈ ભાઈ નથી, બહેનો 2 ભલે, એમાંથી પણ એક બેન દીક્ષિત થયેલા છે, પણ પુત્ર તરીકે તો એક જ. અને છતાં પણ માતા પિતા, દાદા દાદી વગેરે એ રાજી ખુશીથી સમજણપૂર્વક આશીર્વાદપૂર્વક અનુમતિ આપે. કદાચ ઘરમાં રહે
તો મા બાપની કે તમારા 2-4 પરિવારના સભ્યોની સેવા કરી શકે, પણ જ્યારે શાસનને સમર્પિત થાય, સંયમ માર્ગે આવે એટલે પોતાના આત્માના કલ્યાણ સાથે અનેક આત્માઓના આત્મકલ્યાણમાં નિમિત્ત બની શકે. આમ સમજતા એવા વિવેકી માતા પિતા એ અટકાવતા હોતા નથી. તો આખરે 3 વર્ષ પછી જ્યારે અનુમતિ મળે ત્યારે વળી કહેવામાં આવ્યું કે હવે તો ભાઈ એકાશના મૂકો, હવે તો દીક્ષાનું મુહૂર્ત પણ નીકળ્યો. ત્યારે ગાંગજીભાઈ શું કહે કે ભાઈ સાધુ જીવન તો તપથી શોભે, અને ગ્રસ્તપણામાં જો આ કર્યું હોય તો સાધુપણામાં તો હવે વિશેષ કરવું જોઈએ. અને એમણે એકાશના ચાલુ રાખ્યા, લગભગ 45 થી 50 વર્ષ સુધી એકાશ ચાલુ રહ્યા. અને છેલ્લા વળી 8 વર્ષ તો શું કર્યા? વર્ષી તપો કર્યા. એમાં પણ જ્યારે અમારા સાધુ ભગવંતોમાંથી કે કોઈ શ્રાવકમાંથી પણ કહે કે સાહેબ હવે આટલી આપની મોટી ઉંમર થઈ, આપના માથે આખા ગચ્છની મોટી જવાબદારી છે, શાસનના ઘણા કાર્યો કરવાના છે, માટે આપ સાહેબ વર્ષી તો હમણાં રહેવા દો. પહેલાં એકાશા ચાલતા હતા એ બરાબર છે. ત્યારે સાહેબ શું કહેતા હતા કે તમે બધા એમ જ ઈચ્છો છો ને કે હું વધારે જીવું? હા, તો પછી હવે મને બીજી વાર આ વર્ષી તપ છોડવાનું કહેતા નહીં. તપથી તો ઉલટો શારીરિક આરોગ્ય પણ સારું રહે, આત્મિક આરોગ્ય તો સારું રહે, પણ આજે દુનિયામાં જે મૃત્યુ થાય છે એ ઓછું ખાવાથી કે નહીં, પણ વધારે પ્રમાણથી વધારે ખાવાથી વધારે મૃત્યુ થતા હોય છે. એટલે એ રીતે મક્કમતાપૂર્વક એમણે વર્ષી તપો પણ ચાલુ રાખી કરે, અને અમને સાધુ ભગવંતોને પણ એક આદર્શ પૂરું પાડ્યું તપસ્વી બનવા માટે. તપની સાથે જ્ઞાનની પણ એવી જબરદસ્ત અભિરુચિ હતી. એ જમાનામાં હમણાં જેટલી અનુકૂળતાઓ છે ને ભણવા માટે ધાર્મિક વગેરે સાધુ ભગવંતોને, એટલી પહેલાંના કાળમાં હોતી. એમાં પણ કચ્છ જેવા પ્રદેશમાં પંડિતો પણ જલ્દી મળે નહીં, અને પંડિતના પગાર માટે ભલે એ જમાના પ્રમાણે આનામાં હશે, રૂપિયા આનામાં, પણ એ મેળવવા માટે પણ સાહેબ કહેતા હતા કે મોટી આપણી પેઢીઓ હોય ને એને પોસ્ટકાર્ડ લખવા પડે, 4-5 ઠેકાણ ત્યારે થોડો માનમાં એ પગારની રકમ પૂરતી થાય, એવી સ્થિતિ આપણી હતી. આજે તો તમે હજારોને લાખો રૂપિયા પણ સાધુ ભણાવવા માટે પડાપડી થાય. હમણાં મારા ચોમાસામાં ભણાવવા માટે પંડિતજીનો પગાર તો એને માટે પડાપડી થવા લાગી ગઈ. અમારે કેવું ન પડ્યું, સામેથી કહેવા લાગ્યા સાહેબ અમને લાભ આપજો, સાહેબ અમને લાભ આપજો. આવી આ સ્થિતિ છે. તો એ જમાનામાં ભણવા માટે બહુ અનુકૂળતા ઓછી મળી, પણ છતાં જેમ ડોટિંગ પેપર હોય, શાહીનું એક ટીપું પડે આમ પ્રસરી જાય, એવી રીતે થોડો ઘણો પણ જે અભ્યાસ કર્યો. પછી તો સ્વયમેવ લગન એટલી બધી હતી કે આગળ જતાં એક વખત ગોધરામાં ચોમાસું હતું, કચ્છ ગોધરામાં. એ વખતે દાદા સાહેબ ગૌતમ સાગરસુરી મહારાજ સાહેબની મોટી ઉંમર, વૃદ્ધાવસ્થા, એમની દરેક રીતે વૈયાવચ કરવાની, ગોચરી પાણી કાપ પરઠવાનું વગેરે. અને છતાં અમે સાથે 2 ટાઈમ વ્યાખ્યાન, સવાર અને બપોર પછી 2 ટાઈમનું વ્યાખ્યાન. આ બધી જવાબદારીઓ સાથે એમણે એક જ ચોમાસામાં 11 અંગ સૂત્રો, 45 આગમમાંથી જે મુખ્ય કહેવા 11 અંગ સૂત્રો આગમો એમણે સ્વયમેવ અભ્યાસ અને વાંચન કર્યો. અને માત્ર દીક્ષા પર્યાજી 4-5 વર્ષનો હતો, એમાં સંસ્કૃત શ્લોકોની રચના પણ કરતા થઈ ગયા. મુક્તિ સ્ત્રીમ ગતવાન નતેન્દ્ર પટલ, જે સ્તુતિ બોલાય છે પાખીના એ, અને શ્રીપાળ અને મેણા સુંદરીનો જીવ આપણે ચરિત્ર વગેરે 12 પર્વ કથા, વર્ષમાં આવતા 12 પર્વો, એમની સંસ્કૃતમાં કથાઓ, એ બધી રચના કરે. અને પરિણામે દાદા સાહેબ એમનો વિનય, વૈયાવજ ગુણ અને સાથે જ્ઞાનની અભિરુચિ વગેરે જોઈ કરી, પાત્રતા જોઈ કરી, અને માત્ર ઉપાધ્યાય પદવી કેટલા વર્ષમાં થઈ ખબર છે? દીક્ષા પછી માત્ર 5 વર્ષનો દીક્ષા પર્યાય અને ઉપાધ્યાય પદવી કચ્છ મેરાઉમાં થઈ 1998. દીક્ષા થઈ કેટલી ઉંમરે? 24 વર્ષની ઉંમરે, એટલે 1993માં. અને માત્ર 5 વર્ષ પછી 1998માં વસંત પંચમીના દિવસે, મહાસુરી પાંચમ નજીકમાં હવે આવી રહી છે, અને એ દિવસે એમને ઉપાધ્યાય પદ ઉપર પણ દાદા સાહેબે આરૂઢ કર્યા. એટલે એમના ઉપરથી ખ્યાલ કરજો, એમનામાં કેવી પાત્રતા હશે, વિનય અને વૈયાવત સાથે જ્ઞાનની અભિરુચિ. અને ત્યાર પછી આચાર્ય પદવી ક્યારે થઈ? 2012માં, વિક્રમ સંવત 2012માં
3 જણાની ભેગી આચાર્ય પડવી થઈ. દાન સાગર સુરી, નેમ સાગર સુરી અને ગુણ સાગર સુરી મારા સાહેબ. 2ની મુંબઈમાં થઈ, 1ની થઈ કચ્છમાં સુત્રીમાં. અને એ રીતે આચાર્ય પડવી પણ આરૂઢ થયા. અને સમાજમાં એ વખતે આપણામાં જ્ઞાનની ઘણી બધી ત્રુટી હતી, હજી પણ છે, પણ છતાં એ જમાનાની અપેક્ષાએ સારી એવી પ્રગતિ છે. સાહેબજીએ કચ્છની અંદર 2 વિદ્યાપીઠોની સ્થાપના કરી. રેતીમાં જાણે વાહન ચલાવવા જેવું કપરું કાર્ય કચ્છમાં વિદ્યાપીઠ ચલાવી એટલે. અને એને માટે પણ પોતાના સાધુ સાધી ભગવંતોને પણ આજ્ઞા કરે. અને એ રીતે એ વિદ્યાપીઠ માટે પણ દર વર્ષે સમાજ તરફથી પણ સારો પ્રતિસાદ મળતો રહ્યો. અને એમાંથી પણ ઘણા એવા મુમુક્ષુઓ વગેરે પણ તૈયાર થયા. વર્તમાન આપણા અચલ ગચ્છાધિપતિ સાહિત્ય દિવાકર આચાર્ય ભગવંત શ્રીમદ કલાપ્રભ સાગર સુરી મહારાજ સાહેબ એ આ વિદ્યાપીઠની જ દેન છે. મારા સંસારીભાઈ દીપકભાઈ ગાલા, જે મારાથી પહેલાં દીક્ષિત થવાની ભાવનાવાળા હતા, પણ મારું કોલેજ છોડીને જવાનું થયું એટલે તેઓ રહી ગયા માતા પિતાની સેવા માટે. પણ અત્યારે પણ હજી બાલ બ્રહ્મચારી રહી કરે અને ખૂબ સુંદર આરાધના પોતે કરી રહ્યા છે. અનેક આત્માઓને તમને તો અનુભવ છે, રાજેશભાઈ વગેરે ઘણો અનુભવ છે. ખૂબ સુંદર સત્સંગ કરાવી રહ્યા છે. એ પણ વિદ્યાપીઠનો જ આનો આ પ્રભાવ. અને સાહેબની તો ખૂબ કૃપા હતી દીપકભાઈ ઉપર. આમ 4 હાથ હતા, કારણ કે અભ્યાસ બુદ્ધિ સહયોગ સારો હતો. અને દીપકભાઈને જુએ એટલે સાહેબ ભક્તામની એ ગાથા બોલે. પંક્તિ કઈ પંક્તિ? દીપો પરસ તમસી નાથ જગત પ્રકાશ. જેમાં ભગવાનને દીપક અલૌકિક લોકોત્તર એવા દીપકની ઉપમા આપવામાં આવી છે. અને કોઈ પણ મહેમાન વગેરે આવે સીધો દીપકભાઈને બોલાવે અને અલગ અલગ સૂત્રોની ગાથાઓ બોલાવે, જેથી લોકો પણ ખૂબ પ્રભાવિત થાય અને વિદ્યાપીઠમાં સારું એવું યોગદાન પણ મળતું રહે. તો આ રીતે સાહેબે વિદ્યાપીઠોની સ્થાપના કરી. એટલું જ નહીં, પણ દર વેકેશનની અંદર એમણે શું શરૂ કરાવ્યો? આપણી શિબિરો, 10 દિવસની જ્ઞાન શિબિરો, જ્ઞાન સત્રો શરૂ કરાવ્યા, જે હજી પણ ચાલે છે. રામજીભાઈ શામજી ધરોડ અને સાથે કિરણભાઈ જતીનભાઈ, પણ મુખ્યત્વે રામજીભાઈ ખૂબ ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે. અને વિદ્યાપીઠના નેજા હેઠળ જ લોકડાઉનમાં પણ સતત ઓનલાઈન પણ વિવિધ પ્રકારના આપણા જ્ઞાનના ક્લાસો ચાલુ છે, અત્યારે પણ ચાલુ છે. તો આ બધો વિદ્યાપીઠનો જ પ્રભાવ છે, સાહેબે સ્થાપેલી વિદ્યાપીઠ. એટલું જ નહીં, જ્યારે મુંબઈથી સમેત શિખરનો છરી પાડતો સંઘ પણ સાહેબજીની પ્રેરણા અને નિશ્રામાં નીકળ્યો. એ વખતે પણ સાહેબની મક્કમતા સકલ સમાજે જોઈ. ઘણા લોકોએ ડરાવ્યો કે ભાઈ બિહારમાં ગરીબી બહુ છે, આ સંઘ લૂંટાઈ જશે અને આ કન્યાઓનું અપહરણ થઈ જશે વગેરે. અને ઘણા સંઘપતિઓને ખસાવી નાખ્યા. તો એ પણ સાહેબ મક્કમ રહ્યા કે સંઘ નીકળશે ને આ જ વર્ષે નીકળશે. અને જે ધુરંધર કહેવાય જે સમાજના કાર્યકર્તાઓમાં એ વખતે એવો પણ આળસી ગયા હતા, પણ છતાં સાહેબે એ વખતના પૂછડિયા બેટ્સમેન કહી શકાય, ત્રિપુટીયા, રામજીભાઈ, કિરણભાઈ, જતીભાઈ, નાની ઉંમરવાળા, એના ઉપર એમને જવાબદારી સોંપી. આવડા મોટા સંઘની 4.5 મહિના રોજના 20 કિલોમીટરની એવરેજ વિહાર હોય અને 1000 જેટલા યાત્રાળુઓ, છતાં આ સાહેબની કૃપા અને આશીર્વાદનો પ્રભાવ કે આવા નાની ઉંમર ધરાવતા આપણા આ ત્રિપુટી, અને એમણે ખૂબ સુંદર રીતે હેમખેમ રીતે આ સંઘને એક સમેત શિખર પહોંચાડ્યો. ત્યાં પણ ચોમાસું કર્યું. 67 જેટલા સાધુ સાધી ભગવંતો. અને સાહેબે એ વખતે માત્ર એક જ શ્લોક, ઉત્તરાર્ધ સૂત્રનો પહેલો શ્લોક વિનય અધ્યયનનો, અને એના ઉપર 4 મહિના સાધુ સાધી ભગવંતોને સાહેબે વાસના આપી. આવી મોટી ઉંમરમાં પણ. એનાથી અગાઉ તો સાહેબને જ્યારે યુવાવસ્થા હતી ત્યારે પણ લાલવાડીમાં કોઈ એક જ શ્લોક ઉપર આખું ચોમાસું એમણે વ્યાખ્યાનો આપ્યા હતા. અને એના તો અમે સાક્ષી નહોતા, પણ આ સમેત શિખરના તો અમે સાક્ષી રહ્યા કે એક જ શ્લોક ઉપર સાહેબે 4 મહિના વાચનાઓ આપે. મને પણ આજ્ઞા કરે આટલા બધા સાધુ સાધી ભગવંતોને કર્મગ્રંથ 6 કર્મગ્રંથ વગેરેનો અભ્યાસ કરાવવાની. અને એ રીતે પણ રોજના 2 કલાક કર્મગ્રંથ, 6 કર્મગ્રંથ, એક કર્મ પૂરો થાય એની લેખિત પરીક્ષા લેવાની. અને એ રીતે સુંદર અભ્યાસ થયો બધા એનો. સાથે યોગોદ્વહન થયા. બહુ સારી સંખ્યામાં બધા સાધુ સાધી ભગવંતોએ યોગોદ્વહન કર્યા. અને જ્યારે પરીક્ષણ આવે છે ત્યારે સાહેબે પ્રેરણા કરી કે અહીંથી 20 તીર્થંકરો માસક શ્રમણ કરીને મોક્ષમાં પધાર્યા છે, તો આપણામાંથી પણ કદાચ એટલે ઓછામાં ઓછા 20 જેટલા માસક શ્રમણ થાય તો સારું. અને સાહેબની તો વચન સિદ્ધિ 20ને બદલે 24-25 જેટલા માસક શ્રમણો થઈ ગયા. એમાં ઘણી વર્ષી એ વખતે મુનિ હતા અને એમણે
28 તો બધાએ કરી ઓછામાં ઓછી, એક કે બે કોઈ બીમાર કે નાની ઉંમરના બે ને છોડીને બાકી બધાએ ઓછામાં ઓછી 28. અને 16 ભત્તાને માસ કમાણ એટલે એમને પણ 28. સાહેબે પૂછ્યું 28 કરશો? એવી આપની આજ્ઞા. અગાઉ યોગ પણ ચાલતા હતા, થોડી તબિયત થોડી લૂઝ પણ હતી, પણ સાહેબની વચન તહતી કર્યું અને એમાં 7 દિવસ પૂરા થયા. 8મા દિવસે થોડી કસોટી થઈ, 7મા દિવસે જ સાહેબ આવતીકાલે હવે 8 ઉપવાસ નહીં થયા બરાબર, મારે આવતીકાલે પારણું કરીશ. 7 ઉપવાસ પછી સાહેબ એવા સમયજ્ઞ હતા, એ વખતે આગ્રહ ન કરાય, કાંઈ વાંધો નહીં, જેવી તમારી અનુકૂળતા. અને એ રીતે 8મો દિવસ થયો, સવારના વંદન કર્યા પછી ખાસ સાહેબ કે શેનું આપું નકાર છે ને સાહેબ ઉપવાસ આપી દો. થોડો આરામ થયો, રાતના સ્ફૂર્તિ આવી જાય. બાકી સાહેબની કૃપા અને તીર્થની ભૂમિ આ બધા સંયોગો હતા એટલે 8મો ઉપવાસ થઈ ગયો. મેં કહ્યું 28 તો પહેલાં એકવાર કરી છે, હજી એક થઈ જાય તો 9 થઈ જાય. ભલે તહતી 9મો ઉપવાસ થઈ ગયો. પછી કહ્યું કે કહ્યું હજી એક થતો ડબલ આંકડો થઈ જાય, 10 એ આંકડા છે ને, 10મો થઈ ગયો. પછી તો પાંખી આવી ગઈ, તો પાંખીના તો પારણું કરાય નહીં. અને પછી તો એવી હિંમત આવી ગઈ, 16 ભત્તાનું લક્ષ થઈ ગયો. અને પછી 16 ભત્તાની આગળ ઠેઠ નોન સ્ટોપ માસક સમણ સિદ્ધ, વચમાં ક્યાંય ઘાસ ના આવી. 7મા ઉપવાસે ઘાસ આવી. ઘાસ સમજો ને, ગરો ગડો ને ઘાંચું સહેલ્યું, વડા વડા ઓકાર મનતું કલા ખણે તો ભાર. ઘાંચું એટલે ખડા, કાચા રસ્તા, ડામર રોડ ઉપર પણ આવે છે ગાડાઓ. તો પછી નોન સ્ટોપ 30મા ઉપવાસે લોચ, 30મા ઉપવાસે 1 કલાકમાં સહજતાથી લોચ થઈ ગયો. આ સાહેબની કૃપા અમૃતો એનો અચિંત્ય અદ્ભુત ખરેખરા પ્રભાવ છે. અને ત્યાંથી છરી પાડતો બીજો 6 મહિનામાં તો 20 જિનાલય તૈયાર થઈ ગયા. અને એની અંજન સલાકાને પ્રતિષ્ઠા પણ થઈ ગઈ, જેનો અત્યારે ફરી પાછો નવી સદી જીર્ણોદ્ધાર વગેરેનું કાર્ય ચાલુ રહ્યું છે. તો અને ત્યાંથી બીજો સંઘ નીકળ્યો, પાલિતાણા છરી પાડતો સંઘ. તો કપાગચ્છના ધુરંધર આચાર્ય ભગવંતો પણ અચલગચ્છનું નામ એ વખતે આમ એકદમ લાઇટમાં આવી ગયું. અને એમાં વળી જ્યારે અમારો દીક્ષા પર્યાય 4થો વર્ષ ચાલતો હતો અને કચ્છ આસંબિયાના સંઘવી સંરત્ન શામજીભાઈ જખુભાઈ ગાલા એમણે સાહેબને વિનંતી કરી કે સાહેબ 99 યાત્રા મારી કરાવી છે. અત્યારે તો હવે દર વર્ષે 99 બબે 99 પણ થાય છે, પાલિતાણાના ગિરનારના. પણ એ વખતે આગળના ઘણા વર્ષોમાં કોઈ 99ની વાત હતી જ નહીં. પહેલી કચ્છી સમાજમાં 99 થયું હોય તો એ વખતે થઈ 2034-35માં. અને સાહેબ તે વખતે મુંબઈ આવ્યા હતા વર્ષો બાદ, એટલે તરત નીકળી શકાય એમ હતું નહીં મુંબઈથી. એટલે સાહેબ પછી શામજીભાઈએ મારા માટે આગ્રહ રાખ્યો સાહેબ પાસે, અને સાહેબની આજ્ઞા થઈ. અમે પણ નાની ઉંમરવાળા 3 હતા, કવિન્દ્ર સાગર સૂરી અત્યારે છે એ, હું અને તકડા મહારાજ કહેવાય પુણ્યોદય સાગરજી. સાહેબે અમને આજ્ઞા કરી અને એ રીતે 1000 યાત્રાળુઓ અને 100 દિવસ. આજે આવું આયોજન ક્યાંય પછી થયું નથી. પછી 2 મહિનાના કે 2.5 મહિનાના કદાચ નવાણું થતા હોય, પણ 100 દિવસનું નવાણું. અને તે પણ 1000 જેટલા યાત્રાળુઓ, નહીં તો 200-300-400 યાત્રાળુ કદાચ હોય, પણ 1000 યાત્રાળુઓ અને 100 દિવસનું આયોજન. અને સંઘવી પણ પાછા એ 2 સગા ભાઈ, બસ શામજીભાઈ અને મોરારજીભાઈ, બસ 2 સગા ભાઈ. પાછળથી ઘણાએ વિનંતી કરી, પણ બધાની સામે નમ્રતાથી હાથ જોડે કે ભાઈ અત્યારે આલાપ તો અમને જ લેવા દો. અને શું સુંદર ભક્તિ કરી. પોતે પણ મૌનપૂર્વક 99 યાત્રા કરી. શામજીભાઈએ 4 વાગે નીચે ઉતરે પછી એકાંશનું કરે મૌનપૂર્વક બધું. ખરેખર એ ઐતિહાસિક થઈ ગયું એ 99 યાત્રા પણ. આ બધું સાહેબના આશીર્વાદ ને કૃપાનો પ્રભાવ. તપાખતના 1000 યાત્રાળુઓ બધા ધર્મશાળાથી શરૂઆતમાં માંગલિક સાંભળી ભક્તામણ વગેરે ચૈતન્ય કરી નીકળીએ. 1000 યાત્રાળુઓનો કાફલો જતો એમ. અને નારાઓ અને ધૂનો બોલાવતા અને તળેટીએ પહોંચીએ. આમ જાણે સમુદ્ર દેખાય. 1000 યાત્રાળુઓ ચૈતન્ય કરતા સમૂહમાં. દક્ષિણા ધુરંધર આચાર્યો પૂછા કરવા લાગ્યા, ભાઈ કોણ કયા આચાર્યની નિશ્રા છે? નિશ્રા નથી, આશીર્વાદ જરૂર છે. આજ્ઞા અને આશીર્વાદ છે ગુણસાગર શ્રી આચાર્ય ભગવાનની અચલગચ્છના. અને એના પ્રભાવે આવી નાની ઉંમરવાળા આ 3 મહાત્માઓની નિશ્રામાં આ 99 યાત્રા ચાલે છે. આ બધી સાહેબની કૃપા અને આજ્ઞાનો ખરેખર અદ્ભુત અને અચિંત્ય પ્રભાવ. શામજીભાઈએ પોતાના વતન આસંબિયામાં 108 ભગવાનની અંજન સલાકા કરાવી. અને એ આપણા સાહેબના પટદર તપસ્વી રત્ન અચલગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય શ્રીમદ ગુણોદય સાગર સુરીશજી મહારાજ સાહેબ, કારણ સાહેબ પોતે મુંબઈમાં હતા, ઘણા કાર્ય મુંબઈમાં હતા, નીકળી શકે એમ નહોતા. એટલે એમને આજ્ઞા કરે અને એ વખતે પણ અમે સાથે હતા ભેગા. તો આ સાહેબની આજ્ઞા, કૃપા અને આશીર્વાદનો ખરેખર આવો અચિંત્ય પ્રભાવ છે.
અને સાહેબના ગુણોનું તો 100 વાતો કરીએ. યથા નામ તથા ગુણા, ખરેખર ગુણોના મહાસાગર હતા. આવી ગચ્છાધિપતિ જેવા પડે હોવા છતાં એટલી બધી સાદગી, સરળતા, નમ્રતા એમના જીવનમાં હતી કે કોઈને પત્ર લખવા હોય સાદું સાદી ભગવંતો વગેરે તો પણ અથવા રચનાઓ કરવાની, 1,00,000થી પણ અધિક શ્લોક પ્રમાણ ગુજરાતી અને સંસ્કૃત સાહિત્યની રચના કરી. એ રચના કરવા માટે કોઈ ફૂલસ્કેપ આગળ વગેરે નહીં, પણ ચતુર્વિધ સંઘના જે પત્રો આવતા હોય સાહેબ ઉપર, એમાં જે થોડી ઘણી જગ્યા હોય, અંતર કવર હોય ને, કવરને ખોલી નાખે અને એની અંદર પણ એ રચનાઓ કરે. આવી કરકસર ઘણા કે બાલમુનિ વગેરે કે સાહેબ આ જો લેટર પેડ છપાયેલું જરા આજે નાલે જરા ગચ્છાધિપતિ સાહેબ કંઈ કરવાની જરૂર નથી. હા, કપડાં પણ સિમ્પલ, સાદા, સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ, એ જાણે કે એમનું મહત્ત્વનું સૂત્ર હતું. ત્યારે હવે ગામે ગામ સામૈયા થતા હોય મોટા મોટા, અને ત્યારે એક સાહેબને કોઈ કે સાહેબ હાણે જરા કપડાં આજે બદલાવી મળે, નવા કપડાં. સાહેબ ના જ પાડે, પણ છતાં ક્યારેક લેવા પડે ત્યારે પણ એ કપડાને આમ મોડી ચોડી નાખે, આમ એકદમ હા ઇસ્ત્રી ટાઈટ નહીં, આડા આવડા સળ ગૂંચળો કરી નાખે અને પછી પહેરે. સાધુ તો સાદગીથી શોભે. હા, આ એમનું સૂત્ર હતું. ડોલી પણ સિમ્પલ, છેવટ સુધી પણ ઓલી નવારવાળી સિમ્પલ સાદી ડોલી. આમ તો વર્ષો સુધી તો પાટ વિહાર જ કર્યો, પણ પાછલી વયમાં એકદમ જ્યારે શરીર થાક્યું ત્યારે પણ પછી એ ડોલીનો વિહાર. એમાં પણ રાજસ્થાનમાં જ્યારે ગયા, રોજના 3 ટાઈમના વિહારો હોય. સવારે વહેલા નીકળીએ, એક ગામે નોકારસી કરીએ, વળી નોકારસી કરી તરત નીકળવાનું, પછી બપોરનું બીજા ગામે, અને વળી સાંજે ત્રીજા ગામે. તમારામાં કેટલા જેમ કરે ને, સવારના બ્રેકફાસ્ટ કરી મુંબઈમાં, બપોરે લંચ કરે ક્યાં, શું કહેવાય, ડિનર તો સાંજનો, બપોરે લંચ હોય દિલ્હીમાં, અને સાંજને વળી કલકત્તામાં કે મદ્રાસમાં હોય. એવી રીતે આ 3 ટાઈમના વિહારો અમે બધા જ શરૂઆતના દીક્ષિત હતા, થોડાક વર્ષોના જ માત્ર. અને તો એવા સાહેબે આ કચ્છને માટે કેટલો ભોગ આપ્યો. એમાં પાછલા વર્ષોમાં તો દક્ષિણ ભારતમાં ઠેઠ ક્યાંય આપણે શું મદુરાઈ ને મદ્રાસ ને બેંગ્લોર ને કોઈમ્બતુર ને ઠેઠ ત્યાં સુધી સાહેબ ઉગ્ર વિહારો કર્યા. અને એમાં જ્યારે સાહેબ જતા હતા દક્ષિણ આપણે ભારત તરફ, એ વખતે કુદરતી મારા કંઈક સંજોગ એવા હતા કે જઈ શકાય એમ નહોતું, કંઈ થોડી પગમાં તકલીફ હતી, એટલે મુંબઈમાં રહેવાનું થયું. અને કુદરતી આ યોગાનું યોગ આપણા વસઈ ગામ ગઈકાલે જ્યાં હતા, એની વાસુદેવ સ્વામી ભગવાનની પ્રતિષ્ઠાનો લાભ એ કુદરતી એ વખતે મને મળ્યો. તો સાહેબની કૃપા અને ગુણોની તો શું વાત કરીએ. નમ્રતા કેવી સાહેબમાં જોજો. હા, ક્યારેક ધારો જલ્દી ઊંચે અવાજે તો બોલે જ નહીં, બહુ શાંત સ્વભાવ. પણ કદાચ કોઈ બાલમુનિ જેવા કોઈ જ્ઞાન હોય, કોઈએ ભૂલ કરી હોય ને કદાચ ઠપકો આપવો પડ્યો હોય ને, તો પણ સાંજે પ્રતિક્રમણ વખતે બધા સાધુ ભગવંતોની હાજરી હોય ત્યારે બધાની વચમાં સાહેબ પોતે આમ હાથ જોડીને એ મુનિની સામે કે ફલાણા મુનિ, આજે મારાથી તમને જરા ઊંચે અવાજે ઠપકો અપાઈ ગયો, તમને મનદુખ થયું હોય તો મિચ્છામી ડુક્કડમ, અમારી આંખમાં જળજળી આવી જાય કે સાહેબ આપ નહીં કહો તો કોણ કહેશે અમને, આપને તો પૂરો અધિકાર છે કહેવાનો, આપ જ અમારી માતા પિતા જે ગુરુ સર્વસ્વ છો, અને ભૂલ અમારી આપ નહીં સુધાર તો કોણ સુધારશે. પણ છતાં સાહેબ આ પ્રમાણે જાહેરમાં એટલા માટે કહેતા કે અમને પણ શીખવા મળે કે ભાઈ ભૂલ થઈ હોય તો માફી માગવામાં ક્યારે અહંકાર વચ્ચે લાવવો જોઈએ નહીં, નમ્ર બનીને ખવાવવું જોઈએ. એ રીતે પ્રેક્ટિકલી પ્રયોગ દ્વારા સાહેબે અમને પણ આ બધા સંસ્કારો સુંદર આપ્યા. અને એક વખત એવું બન્યું જ્યારે છરીપાતો સંઘ આપણો સમય શિખર તરફ જઈ રહ્યો હતો, જબલપુર ગામે લગભગ સંઘ પહોંચ્યો હતો. વિશાળ સભા, એક તો હજારો યાત્રાળુઓ, આજુબાજુના ગામોમાંથી કેટલાય લોકો આવે, અને જબલપુર પોતે પણ શહેર, એટલે અકડેઠ મેદની હતી શિકાર. અને એની વચ્ચે જ્યારે એક શ્રાવક ઊભા થઈ કરી, અને આવો જ્યારે પ્રસંગ હોય તો ગુણાનુવાદ કરવાનું, અનુમોદના કરવાની હોય સંઘપતિઓ દરેકની, એને બદલે 72 જિનાલય એ વખતે નિર્માણાધીન હતું કામ, તો એની નેગેટિવ, એના વિરુદ્ધમાં જાહેરમાં તે બોલવા લાગી ગયા. બધા ઊંચા નીચા થવા લાગ્યા. સાધુ અમે લોકો ખાસ સાધુ સાધી તો કે અત્યારે પ્રસંગ શેનો છે, શું ભરડી રહ્યા છે. પણ સાહેબની સામે આમ જોયું ને તો આમ જરા ઉપર કોઈ નારાજગીની રેખા, આછી પાતળી રેખા સુદ્ધા જોવા ન મળી. એકદમ સિદ્ધ પ્રજ્ઞ શાંત મૂર્તિ, આપણે કહીએ શાંત મૂર્તિ, ગુણ ગણના દરિયા, એ ખરેખર યથાર્થ છે.
ધારે ને તો ગચ્છાધિપતિ હતા આમ જરાક રોક આપીને પણ આમ બેસાડી, એ ભાઈ અત્યારે બેસી જાઓ, અથવા કોઈ કાર્યકર્તા ઇશારો કરે તોય પણ બેસાડી શકાય એમ હતું. પણ સાહેબ કશું જ ન કર્યું. એમને જેટલું બોલવું 15-20 મિનિટ જેટલું બોલવું હતું બોલવા દીધું. અને પછી જ્યારે બેઠા ત્યારે વિથ સ્માઇલ, ચહેરા ઉપર સ્મિત સાથે પૂછ્યું, ફલાણા ભાઈ તમારું નામ શું? અમુક. તમારું ગામ કયું? અમુક ગામ. મને ખબર છે કહેતો હતી અત્યારે. તો ઓ તમે ફલાણા દીકરા કે? હા સાહેબ. ઓ તમારા પિતાશ્રીએ તો જિનાલયોમાં અને બીજા ઘણા સારા કાર્યોમાં ખૂબ સુંદર લાભ લીધો છે. તમને અનુકૂળતા હોય તો લાભ લેજો, નહીં તો કોઈ આગ્રહ નથી. બસ આટલું એક વાક્ય કહી અને પછી જે ચાલુ જે ટોપિક હતો સંઘનો એ લઈ લીધો. સભા તો આખી છક થઈ ગઈ સાહેબની આ સમય સૂચકતા અને સ્થિત પ્રજ્ઞતા અને સમતા જોઈને. આપણા જેવો કોઈ અમારા જેવો હોય તો કદાચ એક ગરમ થઈ જાય અને ધારો કે કાંઈ બોલી નાખે અને સહેજ પણ બોલાચાલી થાય તો વાતનું વતેસર થઈ જતા વાર લાગે અને એના પ્રત્યાઘાત ભારતભરમાં ચારે બાજુ કેવા પડે, એ લોકો તો મીઠું મરચું ઉમેરીને શું બોલી નાખે. એને બદલે સમય સૂચકતા વાપરી સાહેબે અને એકદમ શાંત રહ્યા. બીજા પણ 2-3 પ્રસંગો મારા ખ્યાલમાં આવે છે. આસંબિયાનો એક પ્રસંગ છે, કોઠાનો એક પ્રસંગ છે, પણ અત્યારે એ બધું લંબાવતો નથી. ક્યારેક ભર સભાની અંદર કોઈ સાહેબની સામે ગમે તેમ બોલી દે ઉતાવળમાં, તો એ સાહેબ ઠંડે કલેજે સાંભળી લે, એ જરાય ગુસ્સે થાય નહીં. અને એ રીતે આપણને પણ સંદેશો આપ્યો છે કે ભાઈ ખરેખર જો તમારી જન્મ સાર્થક કરવો હોય, જલ્દી મોક્ષમાં જવું હોય તો સમતાનો ગુણ ખાસ આત્મસાત કરજો. હકીકતમાં એવું બન્યું હતું, સાહેબ જ્યારે હજી ગ્રસ્ત જીવનમાં હતા, મુમુક્ષુ તરીકે અભ્યાસ કરતા હતા, એ વખતે અધ્યાત્મ કલ્પદ્રુમ જે ગ્રંથ મુનિસુંદર સૂરી આચાર્ય ભગવાનનો એનો કોઈક એવો શ્લોક એવો આવ્યો. અને એ શ્લોકમાં આ સમતાની પ્રેરણા કરવામાં આવી હતી. અને એ શ્લોક એવો એમને હૃદય સંસ્તરો ઉતરી ગયો કે એમણે જીવનમાં સમતા ગુણને આત્મસાત કરવા દ્રઢ સંકલ્પ કર્યો. જ્યારે ગ્રસ્તપણામાં હતા એ વખતે કોઈક 2 શ્રાવિકાઓને સમેત શિખરજીની યાત્રા કરવાની ભાવના હતી. તો હવે કોઈક શ્રાવક સાથે જોઈએ, કોઈ એમના પરિવારમાંથી કોઈ નીકળી શકે એમ હતો નહીં. એટલે છેવટે આ મુમુક્ષુ ગાંગજીભાઈ એમના ઉપર કળશ ઢોળાયો કે ભાઈ તું સાથે ચાલે તો સારું, અને કહતી ભલે આપણે યાત્રા થઈ જશે. એટલે એ રીતે આ ગાંગજીભાઈ પણ પહેલાં 2 શ્રાવિકાઓની સાથે સમેત શિખરની યાત્રામાં જોડાયેલા. પણ એ વખતે એમનો અભિગ્રહ હતો કે મારે કોઈ વાહનમાં, એટલે કે પશુ, એટલે કે ઘોડાગાડી વગેરે એવા કોઈ જે પશુ જેના ચાલતા એવા વાહનમાં બેસવું નહીં. હવે મોટી યાત્રાઓમાં તો ઘણી ઠેકાણે ટ્રેન ક્યાં ઊભી હોય ને ડેરાસર તો ઘણી દૂર હોય તો ઘોડાગાડી વગેરે જવાનો પ્રસંગ આવે. એ વખતે પણ પહેલાં 2 શ્રાવિકાઓ બેઠા હોય ટાંગામાં, અને આ ગાંગજીભાઈ એને સામાન પોતાનો વળી એને પકડાવી દે, લઈ સામાન લઈ કરીને ટાંગાની પાછળ દોડતા રહે. આટલી સેવા કરી હોય તો એ હવે દરેકનો સ્વભાવ અલગ અલગ હોય. એમાં એક બેનો તો સ્વભાવ જરા વધારે ગરમ હશે, વાતમાં ઉલટો ગાંગજીભાઈનું અપમાન કરી દે, કટુ વચનો કે અપશબ્દો પર સંભળાવે તો પણ શાંતિથી સાંભળે. કોઈક હોય ને આપણા જેવો અધવચ્ચે મૂકી કરીને ભેગો થઈ જાય, એક તમારી આટલી સેવા કરું છું અને ઉપરથી તમે શાબાશી આપવાનું દૂર રહી, જસ જે ભલે જોડા. પણ એવું કાંઈ કર્યું નહીં. અને એવી સુંદર યાત્રા એમને કરાવી કે મુંબઈ આવ્યા ને, ગાળોને ગોળ માની. ગુરુજી ગાળ ને ઘી જીનાર છે, પછી બહેનો શ્રાવિકાઓ ગાળો આપે, અપશબ્દો બોલે તો પણ જાણે ગોળ શરબત સમજી કરીને એ ઘટઘટાવી જાય. અને જ્યારે મુંબઈ પહોંચ્યા ને ત્યારે આખરે શ્રાવિકાઓએ પણ કબૂલ કર્યું કે ખરેખર યાત્રા તો ગાંગજીભાઈ તમે કરી છે. અનુમોદના થઈ ગઈ એમના દ્વારા. પણ આવા તો અનેક ગુણોના. અચ્છા, એમ? ઓહો, તો આ તો નવી વાત. ખરેખર અનુમોદની છે આપણા મૂલચંદભાઈ. બોલો, પોતે બ્રાહ્મણ છે છતાં એ વાત અમને પણ ખરીદ કરા તમારામાંથી કોઈ ખબર પણ નહીં હોય, અને એવી વાત એમને ખ્યાલ છે એમ. તો હા, અને એ પણ હું કહી દઉં, બરાબર, હું કહી દઉં પ્રસંગ જરા બધા સરખા સાંભળે. એટલે ચમત્કારિક બિહારમાં સરીપાટા સંઘમાં તો જ્યાં જઈએ ત્યાં આજુબાજુના કેટલા લોકો કુતૂહલ વૃત્તિથી પ્રેરે, અજૈન લોકો પણ શિકાર આવે, અને એમના માટે પણ ખાસ સ્પેશિયલ પ્રવચન
ખાસ કરીને મુનિરાજસિંહ દેવરત્ન સાગરજી મરાઠી ભાષામાં પણ બોલી શકતા, એટલે મરાઠીમાં પ્રવચનો એના માટે અલગ લોખાય. યાત્રાળુ જૈનો માટે અલગ પ્રવચન હોય અને એ ઇતર લોકો માટે મરાઠીમાં ક્યાંક હિન્દીમાં અલગ પ્રવચન યોજાય. અને એ વખતે બધાને 7 વ્યસન ત્યાગ ઉપર પ્રવચન આપવામાં આવે અને વ્યસન ત્યાગની પ્રતિજ્ઞા આપવામાં આવે. સાથે સાથે નવકાર મહામંત્રના કાર્ડ છપાયેલા હતા, એ નવકારનો કાર્ડ અને નવકારવાળી પણ એ બધા લોકોને આપવામાં આવે અને ખાસ ભલામણને પ્રેરણા કરવામાં આવે. એટલે માંસ મદિરા વગેરેનો ત્યાગ કરાવવાની પ્રતિક સમજણપૂર્વક ત્યાગ કરાવવામાં આવે. અને આ નવકાર મહામંત્ર એવી રીતે ઠેઠ સુધી બિહારના ગવર્નર કિડવાઈ, રફી અહમદ કિડવાઈ રોડ છે ને વડાલામાં, હા, આરે કિડવાઈ એ પણ સંઘમાં આવેલા, ખૂબ પ્રભાવિત થયા અને સાહેબને તે વખતે ભારત દિવાકરનું બિરુદ આપેલું એમણે. અને જ્ઞાની જૈલ સિંહ રાષ્ટ્રપતિ, એમણે તો વર્ષી તકનું પાલનું બૌદ્ધ કરાવ્યો અને રાષ્ટ્ર સંત તરીકેનું બિરુદ આપ્યું. આવા અનેક ઉપનામો અને બિરુદો હા. અને સાહેબના જીવનમાં એટલી સાદગી, હા, ચમત્કારિક બાબાની વાત કરી દઈએ. એક સંઘ ચાલતો હતો અને સામેથી એક ટ્રક આવતી હતી. સાહેબ ડોલીમાં હતા અને ટ્રકની બ્રેક ફેલ થઈ ગયો હતો. ઘડીકમાં આમ ને ઘડીકમાં આમ, ઘડીકમાં આમ ને ઘડીકમાં ટ્રક ચાલી આડી અવડી અને એમ કરતાં બિલકુલ આમ સાહેબની બિલકુલ નજીકમાં આવી ગઈ. ડોલીવાળા તો ગભરાઈ ગયા, ડોલી મૂકીને બિચારા પોતાનો જીવ બહુને પ્યારો હોય, બલકી ગયા આમ. અને સાહેબે ખાલી આમ જ કર્યો, આમ, હા, કચ્છાધિષ્ઠાયિકા મહાકાલી માતા દૃશ્યપણે એમને સહાયમાં હતા. એ આવા વિશિષ્ટ તપસ્વીને સંયમી હોય તો શાસન એવો દેવાવી તમ નમમ સંતિ જસ ધમ્મે સયામણો, જેનું મન હંમેશા ધર્મમાં હોય અને દેવતાઓ પણ નમસ્કાર કરતા હોય છે. અને એ રીતે એ ટ્રક ત્યાં જ આમ પલટાઈ ખાઈ ગઈ. ડ્રાઈવર પણ બચી ગયો. ડ્રાઈવર આવીને પગમાં પડે સાહેબના કે સાહેબ આપ સચमुच કોઈ ચમત્કારી બાબા हो, नहीं तो आज मेरे से बड़ा अपराध हो जाता, एक संत की हत्या हो जाती मेरे निमित्त से. हाँ, तने कहीं तुमको कुछ लगा तो नहीं है ने भाई. અને એ પ્રસંગથી સાહેબ એટલા જાગૃત થઈ ગયા. અમે અપ્રમત્ત તો હતા જ. રાતના માંડ 3 કલાક ઊંઘ કરી 9 થી 12 લગભગ 12 વાગે જાગી જાય અને સૂર્ય મંત્રની સાધના વગેરે આરાધના સાધનામાં અને શાસનના કાર્યોમાં લાગી જતા હતા. અને જયભાઈ પણ ઊભા પ્રતિક્રમણ ત્યારથી કદાચ ક્યારેક પહેલાં બેસા હશે પણ ત્યારથી તો હવે વધારે સાવધાન જાગૃત થઈ ગયા. બંને ટાઈમ ઊભા પ્રતિક્રમણ માંડલીમાં કરતા થયા. અને રોજ પંચપરમેશી ભગવંતોને સવારના પોરમાં કેટલા ખમાસણા આપે? 108 ખમાસણા આપે. શરીર થોડું ભારે વજનદાર પાછલી વયમાં પણ છેવટે જેટલા જે રીતે આપી શકાય એ રીતે પણ આપતા રહ્યા. હા, અને એના જ કારણે એ દીર્ઘ આયુષ્ય ભોગવી શક્યા. અને એમાંથી પ્રેરણા લઈ કરીને અનેક બીજા સાધુ ભગવંતો પણ એ રીતે ખમાસણા વગેરે આપતા થયા. મારે કચ્છ હાલાપુરમાં ચોમાસું હતું, ત્યાં પણ પ્રસંગોપાત જ્યારે ગુણાનુવાદ થયો, સાહેબનો વાત થઈ કંઈ, ત્યારે એક સાવિકાએ રોજના 108 ખમાસણાની પ્રતિજ્ઞા લીધી. આખું ચોમાસું તો આપ્યો, બીજા એટલે 12 મહિના સુધી પોતાના ઘરે પણ રોજના 108 ખમાસણા આપતા રહ્યા. એનું નામ મારા ખ્યાલ મુજબ ધનબાઈ હતું અને મુંબઈમાં મુલુંડમાં રહે છે, મુલુંડ વેસ્ટની અંદર. તો આ સાહેબજી એવી રીતે સાહેબીમાં કરકસર કેવી હતી, કરકસર અને સાદગી. એક તો એલોપેથી દવાથી લગભગ દૂર રહે. કંઈ પણ થયું હોય તો ઓટોમેટિકને પાણી ઓટોમેટિક. એટલે અહીંયા એક વખત અહીંયા મોટું ઘૂમડું થયેલું. હા, ડૉક્ટરે તો કહ્યું કે હોઠ કાપવો પડશે, ઓપરેશન કરવું પડશે. કાંઈ કરવાની જરૂર નથી. ઘઉંનો લોટ પાણીમાં ભીંજવી અને પેંડા જેવું બનાવી કરીને લગાવી રહેતા અને થોડા દિવસમાં ક્લિયર થઈ ગયું. એકવાર ભગંદર થયો હતો, નીચે એકદમ મોટું ઘૂમડું રસીને પરું નીકળે તો પણ સાહેબે માટીનો પિંડો લગાવી દે અને એ રીતે સારું થઈ જાય. હા, એક વખત કચ્છ માંડવીમાં હતા અને એ વખતે રાતના સમયે માતૃ કરવા માટે ઉઠ્યા હશે અને ક્યાંક ઠેસ વાગી ગઈ, લોહી નીકળ્યો. સવાર કોઈને સાહેબે ઉઠાડ્યા નહીં. શું કર્યો? પાણીમાં પાટલો ભીંજવી કરી ચીંદરી અને આમ વીંટી નાખી. સવારથી અજવાળું થયું, જોયું અરે લોહી શેનું લોહી છે આ? ખબર પડી કે સાહેબજીને વાગ્યું. અરે સાહેબ, આપે કોઈને ઉઠાડ્યા નહીં. તો કે શા માટે કોઈને તકલીફ આપવાની? આ સ્વાધીન ઉપાય હતો, એ કરી લીધો. હા, પાણીની પટ્ટી બાંધી નાખી એટલે લોહી બંધ થઈ ગયું.
એટલે આ રીતે એટલા કરુણાવંત કે મારા નિમિત્તે બને ત્યાં સુધી કોઈને પણ જરા પણ તકલીફ પડવી જોઈએ નહીં. આપણે આ બધા ગુણો આપણે પણ આપણા જીવનમાં વિકસાવવા માટે ખરેખર આ પ્રેરણા લેવા જેવી છે, સંકલ્પ કરવા જેવા છે. સમય શિખર ચોમાસું હતું એ વખતે ગુજરાતમાં ડીસા ગામથી એક શ્રાવક આવ્યા. નામ શું હતું? સુખમલભાઈ, સુખમલજી રાય હતા, કદાચ મારવાડી પર ગુજરાતમાં રહેતા. સુખમલજી નામ હતું. અને તેઓ એક પ્રયોગ કરતા હતા, ભાત અને પાણી, અલુણા ભાત, મીઠા વગરના ભાત, એ પણ બને ત્યાં સુધી હાથે છડેલા, એટલે સિંધી ચોખા જેને કહીએ આપણે, સહેજ લાલ રંગના હોય, એટલે એમાં સત્તો વધારે હોય. આ મશીનથી પોલિશ થાય ને એટલે બધું સત્તો નીકળી જાય, પછી ફોફારે ખાલી. એટલે એ સિંધી ચોખા એ પણ અલુણા મીઠા વગરના, અને એને એ પણ અડધા કાચા પાકા બાફવાના. પૂરા એકદમ વધારે તમે રાંધો તો પણ સત્વ એનું ઘણું બળી જાય, એટલા માટે અડધા કાચા પાકા સિંધી ચોખા મીઠા વગરના એનાથી આંબીલ કરવાનું. અને એ અનેક આત્મા ઉપર એમણે પ્રયોગ કર્યા હતા. અને એવા ઘણા અસાધ્ય જેવા રોગો ગણાય એ રોગો પણ આ પ્રયોગ દ્વારા સુખમલજીએ મટાડ્યા હતા. પોતાના જીવનમાં પણ આ પ્રયોગ કરતા હતા. અને કુદરતી સાહેબ પાસે આવીને આ પોતાના પ્રયોગોની વાત કરી. સાહેબ તો પહેલેથી આ સાદગીના હિમાયતી, એટલે એમણે બીજા પણ 2 પ્રયોગ બતાવ્યા. બીજો પ્રયોગ એ આંબીલ બધા કદાચ ન કરી શકો તો બપોરના જમતી વખતે શરૂઆતમાં પહેલાં ખાલી આ ભાત અને પાણી એ લેવાના, અને પછી બીજું 10 મિનિટ રહીને પછી બાકીનું જમવાનું. ત્રીજો પ્રયોગ બતાવ્યો, સવારના ખાલી પેટે નરાણે કોઠે 1 તોલો 10 ગ્રામ જેટલા કાચા ચોખા થાકી જવાના, ઉપર 1-8 લોટો જેટલું પીવાય એટલું બધું પાણી પી જવાનું. 15-20 મિનિટ રહીને પછી તમારે જે નાસ્તો કરવો હોય તે કરી શકો. તો સાહેબને આ પ્રયોગ ફાવી ગયો. વર્ષી તપ ચાલુ હતો છતાં પણ પારણાના દિવસે પહેલાં આવરી નહીં, રાબડી નહીં, મગનું પાણી કે મગ વગેરે નહીં, પણ કાચા ચોખા ફાંકીને ઉપર પાણી પીએ, પછી થોડીક વાર રહીને આગળનું બીજું પાલનું થાય. આવી રીતે સાહેબજીના જીવનમાં અનેક ગુણો હતા. અને સાહિત્યની તો કેટલી અભિરુચિ. લગભગ બધી જ પૂજા જે પ્રચલિત છે ને, પંચકલ્યાણક હોય કે નવપદની હોય કે અષ્ટાપદ તીર્થની હોય, શત્રુંજયની 99 હોય, એ બધી જ પૂજાઓ, લગભગ 17 જેટલી પૂજાઓ પણ સાહેબે રચનાઓ કરી છે. સંસ્કૃત ભાષામાં 63 સલાકા પુરુષ ચરિત્ર કલિકા હેમચંદ્રાચાર્ય ભગવાનનું સંસ્કૃત પદ્યમાં છે. 36,000 શ્લોક પ્રમાણ સાહેબે એના એકદમ સરળ ભાષામાં સંસ્કૃતમાં ગદ્યમાં જે નવા શિક્ષિત હોય, જે સંસ્કૃતના સાધુ સાધી, એમને પણ વાંચવામાં સરળતા પડે એ રીતે રચના કરી છે. સમરારિત કેવલી ચરિત્ર એ પણ બહુ દળદાર ગ્રંથ, એ પણ સાહેબે સરળ સંસ્કૃત ભાષામાં એની રચના કરી છે. એ સિવાય પણ થોય 24 ચૈત્યવન 24 સંસ્કૃતમાં બધું રચના કરી છે. સેંકડો સ્તવનો અને ઓઢાડિયાઓ રાસ વગેરેની પણ રચના કરી છે. આવાળા આપણા સૌના અનંત ઉપકારી રાષ્ટ્રસંત અચલ ગચ્છાધિપતિ પૂજ્યપાદ ગુરુદેવશ્રી ગુણસાગર સુરેશ્વરજી મહારાજા સાહેબ, તેમણે અચલ ગચ્છને કહીને શૂન્યમાંથી સર્જન કર્યું. અવિદ્યાપીઠોના માધ્યમથી અને પોતાની કૃપા અને વાત્સલ્યથી અનેક એવા કોલેજ ભણતા એવા પણ યુવાનો બધા દીક્ષિત થયા. એ સાહેબજીની કૃપા, આશીર્વાદ અને સંકલ્પનો પુણ્ય પ્રભાવ. નહીં તો એ વખતે શરૂઆતમાં સાધુ સંખ્યા આપણી ખૂબ જ ઘટી ગઈ હતી. અને જે કાંઈ 2, 4, 5 હતા તે પણ મોટી ઉંમરવાળા હતા. જ્યારે દાદા સાહેબ શ્રી ગૌતમ સાગરસુરી મહારાજ સાહેબ એમને ઘણીવાર સંગો આગ્રહ કરી, સાહેબ વિદ્વાન સાધ્વીજી રહ્યા, ભલે વિદ્વાન સાધ્વીજી રહ્યા. સાહેબ મજાક કરતા સાહેબ કે અડવાસમાં કે વિદ્વાન સાધુ તો હાણે હેવર મોટે નહીં, હા વિધવા સાધ્વીજી અહીં. હા, નાની ઉંમરના બહેનો પણ દીક્ષાઓ લેતા નહોતા એ વખતે, મોટી ઉંમરવાળા જ મોટે ભાગે દીક્ષા લે, વિધવા બહેનો વગેરે. એટલે સાહેબ મજામાં ક્યારે આવું, એટલે આ સ્થિતિ હતી. એમાંથી આજે નાની ઉંમરના અને યુવાન વયના અને કોલેજ ભણેલા એવા પણ જો સાધુ સાધી ભગવંતો આજે સારી સંખ્યામાં અચલ ગચ્છમાં પણ જે દેખાય છે, એ બધો પુણ્ય પ્રભાવ સાહેબજીનો કૃપા અને ભગીરથ પુરુષાર્થનો હતો. એવા આપણા સૌના અનંત ઉપકારી, એટલું વર્ણન કરીએ એટલું ઓછું છે. એવા એ સાહેબજી, એમની આજે 111મી પુણ્યતિથિ છે, જન્મતિથિ છે. તો જો બીજના જન્મ થયો સાહેબનો અને ત્રીજના મને દીક્ષા આપી આવતીકાલે કુદરતી, એને આગળ 50 વર્ષ કાલે પૂરા થઈ, 50મું વર્ષ શરૂ થશે.
અને યોગાનુયોગ તમારે એટલે કે વસઈ સંઘની અંદર પણ 13મા વિમલનાથ ભગવાન અને એમની 13મી રજા પણ છે. યોગાનુયોગ સોનામાં સુગંધ ભળ્યો છે કુદરતી. અમારા બધાની ભાવભરી વિનંતી હતી. એટલે અમારું 9,09,000 જાપનું સમૂહમાં મારામાં જે અનુષ્ઠાન અત્યારે ચાલુ છે અહીંયા નિર્મલ વિહાર ધામમાં, અને છતાં આ 3 દિવસનો સમય ફાળવી કરી અને વસઈ સંઘમાં આવવાનું થયું છે. આજનો બીજો કાર્યક્રમ જે 18 અભિષેક વિગ્રહનો છે અત્યારે હમણાં જ રાજેશભાઈ જાહેરાત કરશે, પણ એની સાથે સાથે સાહેબજીનું ગુરુપૂજન પણ અત્યારે આપણે સારી રીતે ઉલ્લાસપૂર્વક થવું જોઈએ. એ નિમિત્તે પણ અત્યારે સાહેબજીની બોલી બોલવામાં આવશે. પણ એનાથી પહેલાં તમારામાંથી પણ એ શબ્દ કંઈ બોલવા આવે રાજેશભાઈ સાહેબના ગુણાનુવાદ રૂપે, તો જરાક પહેલાં બોલજો. જીનાગ કંઈ બોલાવ્યું હાર્દિક મિચ્છામી દુક્કડમ.